સરદાર વલ્લભભાઈ પટેલને 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં યોજાઈ રહેલી એકતા પદયાત્રા અંતર્ગત આણંદ જિલ્લાના આકલાવ વિધાનસભા મત વિસ્તારમાં વાસદ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પદયાત્રામાં સાંસદ મિતેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વાસદ ગામની એસવીઆઈટી કેમ્પસ સુધી 5.5 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું। પદયાત્રાના પ્રારંભે સાંસદ સહિતના મહાનુભાવોએ વાસદ ગામમાં આવેલી સરદાર પટેલને અર્ધ પ્રતિમાને સૂતરની આંટી અને ફૂલહાર અર્પણ કરી ભાવાંજલિ આપી હતી અને ત્યારબાદ પદયાત્રાને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી। આ પ્રસંગે શૈક્ષણિક વર્ષમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ અને રમતગમત ક્ષેત્રે યોગદાન આપનારા રમતવીરોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। નિવૃત્ત સૈનિકો દિલીપસિંહ મહિડા અને નરનસિંહ પરમારનું પણ સાંસદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સાંસદ મિતેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં એકતા પદયાત્રાનું આયોજન થઈ રહ્યું છે। આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ આજની યુવા પેઢી સરદાર પટેલના દેશની આઝાદી અને 562 રજવાડાઓને એક કરીને અખંડ ભારત બનાવવામાં આપેલા યોગદાનને યાદ કરે તે છે। ભારતના લોખંડી પુરુષ, યુગ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના 150મી જન્મજયંતિ જ્યારે પૂરા વિશ્વમાં ઉજવાઈ રહી છે ત્યારે ગુજરાત એમાં પાછું કેમ પડે। 182 વિધાનસભાઓમાં ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન ઉપર દરેક જગ્યાએ આવી પદયાત્રા નીકળી રહી છે। આવનારી પેઢી સરદાર સાહેબનો ભવ્ય વારસો જાણે અને જુએ એની હેતુસર દરેક 182 વિધાનસભામાં રોજ આ પદયાત્રાઓ નીકળે છે અને એનો સંદેશો નાના જનજન સુધી આ પહોંચાડવાનો અમારો આ નમ્ર પ્રયાસ છે। ત્યારે સૌ પ્રજાજનો આજે આણંદ વિધાનસભામાં સૌ પ્રજાજનો આજે જ્યારે આ પદયાત્રામાં જોડાયા છે તેમને હું આવકારું છું અને અભિનંદન પાઠવું છું।